હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। રાજકોટ ભાવનગર હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે। હલેંડા ગામ નજીકથી પસાર થતી એક શંકાસ્પદ ટ્રકને અટકાવવામાં આવી અને ટ્રકને તલાશી લેવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો અને ચોંકાવનારી વાત એ છે કે ડિટર્જન્ટ પાવડરની આડમાં છુપાવીને આ દારૂનો જથ્થો લઈ જવાઈ રહ્યો હતો। એસએમસીની ટીમે આ ટ્રકમાંથી અંદાજે 63.14 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ અને ડિટર્જન્ટ પાવડર સહિત કુલ 97.16 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસની રેડ દરમિયાન બુટલેગરો ઘટના સ્થળેથી અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યા હતા। આ સમગ્ર મામલે આજી ડેમ પોલીસ મથકમાં ટ્રક ચાલક, ટ્રક માલિક અને અન્ય અજાણ્યા શખ્સો સહિત કુલ 4 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે।